પ્રોજેક્ટો ત્યાં ચાલુ, એ બધી જ વીજળી અહીંયાથી પસાર થવાની છે તમારા માથા ઉપર. અહીંયા બાજુમાં સોલાર, ઓલા ભાઈના હાથીભાઈના લગ્ન હતા ને બહુ ખવડાવ્યું, એના બદલે કંઈક સરકારી ખરાબાઓ બધા લઈ લીધા છે ખવડાવીને. એ બધી વીજળી પેદા થવાની છે અને એ બધી અહીંથી જવાની છે. એટલે આવતા 5, 7, 10 વર્ષ સુધીની આ લડાઈ છે. અમે જયેશભાઈ, મહેશભાઈ રાજકોટિયા, ડાયાભાઈ ગજેરા, પ્રવીણભાઈ પટોડિયા, હેમંતભાઈ ભીરડા, નારણભાઈ ગઢવી, હરિચંદ્રસિંહ જાડેજા, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓવરમાં, આખી ટીમ, રતનસિંહ જોડિયા, અમે બધાએ એક નક્કી કર્યું કે માત્ર આંદોલનો જ કરવા એ આનો કાયમી ઉપાય નથી. માની લો કે હરિપર કે ચંદ્રગઢ કે હાપા, ખીજડીયા, કોઈ ખેડૂતના ખેતરમાં આ લોકો આવ્યા અને ત્યારે હું જ બનાસકાંઠામાં છું, તો કેવી રીતે આવી હોય?